હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત સોશિયલ મીડિયાની શુભ સવાર સાથે આપણે આવી ગયા છે ને આજે ખાસ દિવસ છે 15 તારીખ અને સવાર થઈ ગઈ છે સોશિયલ મીડિયા આશ્રમની. બધા જ પ્રભુજીઓ નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈને બેસી ગયા છે અને ખાસ આજે આપણે બધા પ્રભુજીને બતાવવા માટે ડૉક્ટર આવ્યા છે. તો તમે જોઈ શકો અમુક લોકો સૂતા છે, આરામ કરે છે નાહી ધોઈને, અને અમુક બધા નાહી ધોઈને બહાર બેઠા છે ફ્રેશ થઈને. અને આ બાજુ દવા આપવાનું કામ શરૂ છે કે થોડો ઘણો એનામાં બદલાવ આવી શકે અને ઘણો બધું આવે છે. તો એક બાજુ દવાનું કામ ચાલુ છે. તમે જોશો બધા પ્રભુજીની ફાઇલ છે, દવા છે, દવા છે. અમારા રાહુલભાઈ હેન્ડલિંગ કરી રહ્યા છે. શું કરો રાહુલભાઈ? દવા લખાવી, ચેકઅપ કરાવ્યું, હવે દવા ભરે છે. વાહ. તો ગોહિલ સાહેબની બધા લોકો આવ્યા છે જે બધા પ્રભુજીને દવા આપી રહ્યા છે. બાલાતા શું કરો? બાલાતા ગુડ મોર્નિંગ. જય શ્રી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. અને તમે અત્યારે 11 વાગે આવ્યા ત્યાં નવરા થઈને? નવરા એટલે હું કામમાં હતો, તમને ખબર છે, સવાર દિવસનો. હું અત્યારે 11 વાગે કે જય શ્રી કૃષ્ણ કરવા આવ્યા. એટલે તમને પછી મારવા કેટલા આવ્યા? નકટાઓ થઈ ગયા. તો આવું છે સવાર સવારમાં. આને તો કેટલી મજા લપતો બોલો લપતો. તો બધાય પ્રભુજી નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે અને એ બાજુ જમવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે આ બાજુ. અને આજે 5 દિવસનું જમવાનું તેમને કીધું એ પ્રમાણે વિધિબેન મીટ સુરેશભાઈ ભાનુશાલી તરફથી જમવાનું છે અને આજે ખાસ બની રહ્યું છે, મસ્તીનો પ્રોગ્રામ છે. તો એ પણ બપોરે તમને બતાવવાની કોશિશ કરી, કેમ કે અમારે પણ આજે લગ્નમાં જવાનું છે એટલે નાહવાનું પણ બાકી છે. એટલે નાહી ધોઈ અને પછી એક જગ્યાએ જવાનું છે લગ્નમાં. કોઈનો ભાણો પવણે છે એટલે જવું પડે, તો ત્યાં પણ જઈ બતાવીશું. 14 ફેબ્રુઆરીના દિવસે વિધિબેનનો બર્થડે હતો, તો એને ખૂબ ભગવાન જાજી પ્રગતિ આપે, એના જીવનમાં સુખ શાંતિ આવે અને આવી જ રીતે લોકોની સેવા કરતા રહે. તો એમના જન્મદિવસ નિમિત્તે રવિવાર સુધીનું જમવાનું છે. તો બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહીજો. અને એ પોતે મુંબઈથી છે. ભગવાન એને ખૂબ પ્રગતિ આપે. અત્યારમાં બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે. તમે જોઈ શકો સોશિયલ મીડિયા આશ્રમમાં કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે. અને આ બાજુ બધો સામાન આવી ગયો છે, પ્લમ્બિંગનો સામાન આવી ગયો છે. તમને બતાવું તો આ પ્લમ્બિંગનો સામાન છે, જોઈ શકો. પ્લમ્બિંગનો સામાન છે. લાલ દાદામાં બેઠા છે, આપણે લાલ દાદા પાસે જાવ. સારું અંકલ, શું કરો છો? બેઠા છો? હે હે શેરું અંકલ? સુરેશ અંકલ શું કરો? હું અહીંયા બેઠો. હેમાં ઓલામાં બેઠા? હા ને હું તો ધ્યાન કરો છો? હા. એનું ધ્યાન કરો છો? નહીં, હું અહીંયા બેઠો છું. બેઠા છો? ધ્યાન બેન ક્યાંય નહીં? હા, હું આમ ધ્યાન રાખું ખાલી. ધ્યાન રાખો. શેનું ધ્યાન રાખો? માણસ કોઈ વાંધો નથી. કોઈ વાંધો નથી? એમ મને કીધું ધ્યાન રાખો. કોણે એવું કીધું? હા, આ બાલુભાઈ. બાલુભાઈ ને બાલાદાદા. હા, બાલાદાદા. કે તારા અહીં બેવાનું ધ્યાન રાખવાનું એમ. બરોબર છે, રાખો છો ને ધ્યાન તમે? હા, ધ્યાન. અહીં બેઠા ધ્યાન. તો આ બાજુ બધા બેઠા છે અને લાલ દાદા મુકેશભાઈ ને બધા. લાલ દાદા શું કરો? આમ બેઠા જો. કેમ આજ નિમાણા બેઠા છો? ના ખરો ખરેખર છો એમ? નિમણો નથી હો. આજ કેમ એક ટોપી પહેરી? ને એક આમાં મેળ દીધી, એક પહેરી પછી બધી તૂટી જાય. સાચી વાત છે. એ તો નવી લઈ આવશું, બીજી તૂટી જાય તો. ના બે તો ઘણું. બે તો ઘણો. બે તો ઘણી એમ? વાહ. નહીં પણ આપણે નવી લઈ આવશું બીજી. લાવી જાવ. મને આ પગ દીજે બિચારા છે. હે? અને આ તમે દીજે ભાઈ, અને આમાં સહી કોક ભાઈ દીજે. મારું નામ આવડે છે તમને? નરેશભાઈ. હા, હવે હાસુ લ્યો. હવે તમને બધું યાદ રહેવાનું. બધાને યક રહ્યા ને તેમ ન વર્તા એમ. બધાને અવાજ હરખા લાગે તમને? ના, બધાને હરખા લાગે. એવું છે. કાલ આવશે પોપટ બાપુ હો ને? આજ નથી આવ્યા? આજ નથી આવ્યા. આજે એને કામ હતું ને તે જૂનાગઢ જશે. મેં તમને આવ્યા છે ને? પાયલબેન છે? એના મમ્મી છે. કોના? પાયલબેન ના મમ્મી છે. પાયલ ભાભી ના મમ્મી આવ્યા છે. એના મમ્મી પપ્પા. હા, એ આવશે કાલે. કાલે આવશે? હા, પોપટ ભાઈ ને પાયલ ભાભી કાલે આવશે. હો ને? 16 તારીખ છે. હા, કાલ 16 તારીખ છે. મેં તમને કીધું તું જૂનાગઢ મૂકી દઉં. હાલો ભલે કાલે આવે, 15 આવે. હા, તો હાલો હું જૂનાગઢ મૂકી દઉં તમને. હાલો.
મારે જુનાગઢ નથી જવું. મારે જુનાગઢ મૂકવા જાવ છે. હાલો હાલો જુનાગઢ એક આંટો મારતા ના પોપટભાઈ છે ના વયા જાવ. હાલો મારે ના. નહીં અહીંયા ને ઓલું કવર આવો છો તમે. અહીંયા ગમે ભલે રહો. મને બહુ ગમે. હે અહીંયા બહુ ગમે જમવાનું, ચા પાણીનું એવું કેવો મજો. પણ તોય તમે જુનાગઢ વયા જાવ. અમારે અહીંયા નથી ઓલું કરવું. મારે જુનાગઢ નહીં, નથી નહીં. જવું. હે નાયા હવારે ના નાવાનું બાકી છે? વાત નહીં થાય. હું એકાતા નાવ છું. કેમ એક કાતરા બેરો થઈ જાવ છું. નાવાથી તઈ કેમ નાવાથી બેરા થઈ જાવ? હે પછી બેરો છે કોઈ ચાય ન દેવા આવે. હે તઈ સારો હાથમાં પર બેરો થયો એમ જ છે. બોલો લ્યો. કે જ છે કેમ આંખોનું છે, ઓપરેશન છે. કરાવવું છે તમારે? હે? આંખોનું ઓપરેશન કરાવવું? નહીં નહીં કેમ? નહીં કરાવ ભલે એમ ન દીધું. મોચા કઢાવીને જ છે. મારે મોટા મેં બે માં ઉતાર્યા. ઉતાર્યા હતા? હા એક અમરેલી એક કુંડલા. હા તે હાલો ને આપણે આંખોનું ઓપરેશન કરીને વ્યવસ્થિત કરવાની કોશિશ કરીએ. હવે કાંઈ નહીં કરવું એમને બહુ સારું. જે થોડું ઘણું દેખાણું હોય નહીં 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 તો તમારે મોચો છે કે પહેલેથી જ નથી દેખાતું? મારે ને 18 વર્ષ છે આંધળો છે ને. 18 વર્ષથી નથી દેખાતું? 18 છે. પેલા દેખાતું હતું બધું? હા બધું કામ કરતો દેખા હું. હા તો મોચો જ છે. મોચો ઉતરાવી મોટો નાખી નહીં છે હવે. તો શું છે? નહીં કાંઈ નહીં છે હવે. નવી આંખો નખાવી દે હાલો. હવે આંધળિયા આખી બાળી નહીં મોચો જ છે. મોચો આપણે કઢાવી નાખીએ. મોચા ન મળે. હે હવે કાંઈ ન મળે. હાલો નકર હું અહીં ઓપરેશન કરી નાખું. હાલો હવે ગઢાવાના કાંઈ નહીં કરવું. લ્યો હરખું મોઢું રાખો. હું લાવો આંખો કાઢ લઉં. લાવો હાલ્યો કાઢ લઉં ને. આ કાઢજો હાલો. લાવો કાઢ લઉં. આ કાઢજો. હાલો આપણે ઓપરેશન કરાવવાનું છે. ઓપરેશન કરાવી નાખું આંખોનું. હા. જાવું ને ઓપરેશન કરાવવા? અમારા ગામના અહીં ભામના દીકરા છે હો. હા એ હરણને ગાંઠ કાઢે છે. હા એમાં જેન બાપુના દીકરા 2 દીકરા દવાખાનું છે એનું. હા હરણનો ગાંઠનું. બરોબર. જો ત્યાં તમારે મોચો છે તો મોચાનું ઓપરેશન કરાવી નાખીએ એમ કહો. મોટા ન મળે હવે કરાવે બે કાંક ખોટું ચવાય હા નહીં. હવે કાંઈ ન મળે. પૈસા નહીં માંગીએ અમે તમારી પાસે. ના, તમે માંગો તો મારી પાસે ક્યાં હતું હું દઉં. હા તો તમને એમ થતું હતું કે પૈસા માંગશે તો? અરે ના કાંઈ ન મળે. નકર લાવો હું તો ઓપરેશન કરાવી દઉં. અત્યારે મોંઘાઈ છે. અત્યારે થાય 40,000. ભલે 40,000 થાય ભલે 50,000 નું થાય તો આપણે તમને જો દેખાવું જોઈએ. તમારે જોવું હોય તો જોઈએ કોને? હે? અમારે કાંઈ જવું નહીં હવે. નહીં આપણે જાવું તો છે જ એક દી ઓપરેશન કરાવવા. અમને બારું બહુ સારું. ના પછી તમે તમારે હાથે ઊભા થઈ શકો ને. બધું જાવું આવું બધું કામ લાગે ને. તોય લાગશે તોય. ચા પાણી પીએ કો ઊભા થાવ બેઠા થાવ. તો થાય. પછી આપણે હજી તો અહીંયા ગૌશાળા ચાલુ કરવાની છે તો ત્યાં પછી કરો હે કરો સારું કરો તો અમે પછી? રાજી થઈ. હા તમે મદદ કરાવશો ને ગૌશાળામાં? હું તો પોદા ફોદે ને હા અને નાખી દઈને પણ કેમ કરો કેમ? તો કરા બારણો રખાય હા. અને બારણા સામે 20 હાથની ખાડ કરાય હા અને આમ કરાય 10 હાથની હા. 20 હાથની 5 હાથની ઊંડી હા એ ખાડ કરાય સામે વહી જાય ઉકળો એમાં તગાર તરફ વહી જાય. હા આ કરા પાસે બારણો રખાય બરોબર. હોહરવી લાયન હા નીચે ડાયરેક્ટ નાખી દેવાનું. અને બધે આશ્રમમાં જોયા હવા. હે હા ગાઉના આશ્રમમાં. હા તો આપણે તમે કોને એમ જ કરવાનું છો? હા એમ જ કરશો ને. હા બસ હોહરી પાટી બનાવવા કેટલું ગાવું લાવવાને. 10, ગાવું તો 15, બહુ રાખવાની છે. લાડ બધી રાખવાની છે. 30 ગાવું તરી પસા ગાવું રાખવાની છે. તથા ફરજો જો મોટો. હા તો મોટો કરી નાખશું. હમ. હોને હા 100 હાથનો જોડે તો હો હાથનો જ છે ને. આ ધોની કેવડો મોટો ફરજો છે જો. મને ક્યાં સમજાય બહુ. એટલે તો કહું છું આંખોનું ઓપરેશન કરીને ચાલો ઊભા થાવ. હાલો ઊભા થઈ જાવ. હાલો જો હું ઓલી હોટી લઈ લઉં તમારી. હાલો ના તમે આજ હું ના ક્યાં મેં હજી આજ મને તાવ આવે. જોવો તો તાવ આવે. એ ઉના છે ને આજ? હું ના સાથ. કેમ એમ હશે? તાવ હશે? મારે ના તાવ હું ડીલ તમારું તાવ નહીં તાવ નહીં આવવા દે એમ? તમારા આશ્રમમાં. તમારા આશીર્વાદ છે ને એટલે નો આવે ને તાવ. આવા જ નહીં દે. આવા જ નહીં દે. વાહ બસ આવી જ રીતે લે. આશીર્વાદ આપજો કે તાવ નો આવે કોઈ દી. તાવ ને કાંઈ નહીં થાય. પાકું લાલ તમારા દાદા. ઘરમાં રૂજી મળશે ડબલ. થેન્ક યુ લાલ દાદા. ડબલ ખુશી મળશે લાખ પછી. એટલી બધી હા કેટલી બધી નોટો. એટલી બધી નોટો. હા નોટો ને શું કરે? બસ હાજા નેરવા રહી. ના બીજું તો નોટો મળશે એટલે. હા એવું છે
એ હાલો તો હવે હું આટો મારી આવું સીતારામ લાલ દાદા. આ સીતારામ જાવ જાવ જાવ. એ હા કાલ હશે પોર આજ નથી આવ્યા. આજ નથી આવ્યા, કાલ આવી જાય. પવનભાઈ કામ હતું ને પવનભાઈ ને શું કામ હતું? એમ કાંઈ કામ હતું. હા હા કાંઈ નહીં, ઈ તો કાલ આવશે ને વાત કરી લે. આપણે કાંઈ કેર નહીં કાંઈ. કાલ આવશે ને તો વાત કરી લે. હા, અને તમે વાત કરી લેજો, તમારે જવાનું છે ને હક પર. મારે જવા દે જાવું ને કચ્છું. હા તો આપણે પૂછી લેવું ને એને પણ રૂબરૂ, એટલે ખબર પડે ને. તમને એમ થાય કે નરેશભાઈ નથી લઈ તમે જતા. જો મને એમ કરો હા પોર વચ્ચે કે લાદા જાઓ તો તમને મેગી જાવ પાછ તમે મને લઈ જાજો. વો હું તરત ડેલો ભાઈ ઓકે. આવ્યા ખરા હાલો વાંધો લઈ જાઓ. નહીં વાંધો નહીં વાંધો નહીં, પાક્કું પાક્કું. જો, બીજા કેમ બાયું કે દાદા રોકા મેં હવે વાત કરતા નહીં, નામ લેતા નહીં મારે રહેવાનું. હા હાચી હું વાત. સચી ના પાડ દઉં. વાંધો નહીં, હાલો સીતારામ. સીતારામ જાવ જાવ. ઓર દોસ્તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે લગ્નમાં. લગ્નમાં આજે બપોરનું જમવાનું છે ક્યાં, તો ત્યાં જઈએ. કદાચ સીન લઈ શકું તો લઈ શકું, પણ કદાચ ન લઈ શકું તો કંઈ વાંધો નહીં. અને ત્યાં પણ લગ્ન છે ઘરના, એટલે જોઈ શકીએ કેવી રીતનું ના માહોલ છે એ પણ હું તમને બતાવવાની કોશિશ કરી. તો હવે જઈશું નાઈ ધોઈ અને લગ્નમાં, અને ત્યાર પછી આવ્યા પછી કંઈક વધારે બતાવી શકે તો બતાવી શકે. પણ સોશિયલ મીડિયા આશ્રમનું કામ કન્ટિન્યુ ચાલુ છે, તમે જોઈ શકો તે પ્રમાણે બધા જ મજૂર પોતપોતાનું કામ કરી રહ્યા છે. અને નીચેનું જે સેકન્ડ શું કહેવાય ગ્રાઉન્ડ ફ્લોરનું કામ છે એ કન્ટિન્યુ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી એમાં લાઇટ ફિટિંગ અને શું કહેવાય પાણીનું અને ડ્રેનેજ વ્યવસ્થા જ બાકી છે. બાકી ઓલ કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી બાવણા બારી બાવણા બધું આવી જશે ટૂંક સમયમાં. અને ઉપરનું પણ પ્લાસ્ટર શું કહેવાય સણતર કામ થઈ ગયું છે. અને ઉપર સ્લેબ ભરાઈ રહ્યો છે, તમે જોઈ શકો. આ સ્લેબ છે એ બંધાઈ ગયો છે આવડો આજે છે, હવે એને ખાલી ભરવાનો બાકી છે, તો એ પણ બંધાઈ જશે એટલા માટે. અને હવે જશું અમે લગ્નમાં. અહીંયા આજ બપોરનું વર વિવાહ ખર્ચ કહેવાય, અમારામાં વર વિવાહ ખર્ચ કહેવાય. લગ્ન કરે એટલે ખર્ચો કરવો પડે એવું હોય, એટલે વર વિવાહ ખર્ચ. તો ત્યાં જશું ને ત્યાં ખાશું, ઘણું બધું જોશું જાણશું કઈ રીતે બધું છે. તો ખર્ચો કરવો પડે જીવનમાં, એક વખત લગ્ન કરીએ એટલે. તો હું પણ કરીશ ને તમે પણ કર્યો હશે, તમે જોતા હશો. તો એ લગ્નનો વર વિવાહનો ખર્ચ ખાઈ આવીએ અને જઈ આવીએ, અને આવીને બતાવવાની કોશિશ કરી. નકર ના પણ બતાવી શકું તો ખોટું ન લગાડતા, કેમ કે મારો બ્લોગ તો તમને ખબર છે કઈ રીતનો હોય છે. આવે તો આવે, નકર ના પણ આવે, એવી રીતનું છે. એટલે કન્ટિન્યુ બ્લોગ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરી બતાવો. ઓર દોસ્તો હું તો લગ્નમાંથી વહી આવ્યા, પણ આ લગ્નમાં જતા બાલાતા અને આવીને દો તો બાંધવાના ધંધા કરે છે. એટલે તે શું કીધું? હું કીધું ઓ કેવું કેવું ને તો બોલતો પાણી મોં પડશે. હું પડી ઓય બાપા. તું કહેતો કે હું કીધું તે બોલ. મેં શું કીધું? ને તું હું બોલ્યો તો ઈ મને કે હું ઓય આવ્યા ભાજો વાજ ના એમ વાતો વાતને બીજું કઈ બોલ્યો તો નાક વઢા એમ. ના નહીં બરોબર વાગી જાય. એટલે વાગી જાય એટલે નાક મોટું બોલાય નો બોલે ભાઈ આવ્યા તા તો શું હતું જમવામાં? હે હું બોલો તો